નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના કરોડો રૂપિયાના કેનેરા બેંક લોન કૌભાંડમાં એસીબીની કલમોનો ઉમેરો કરાયો. વ્યારામાં ચર્ચાસ્પદ બનેલા કરોડો રૂપિયાના કેનેરા બેંક લોન કૌભાંડમાં કેસમાં પોલીસે એસીબી સંબંધિત કલમોનો ઉમેરો કરી તપાસ વધુ તેજ બનાવી છે. આ કેસમાં અગાઉ શાખા મેનેજર અમનદીપ રવિશંકરભાઈ યાદવ, નોટરી એડવોકેટ ઈશ્વર કોકણી અને લોન એજન્ટ સંદીપ કોકણીની ધરપકડ કરવામાં આવી હતી. લોન મંજૂરી પ્રક્રિયામાં ગેરરીતિ અને નાણાકીય કૌભાંડના મુદ્દે પોલીસે પુરાવાઓના આધારે તપાસનો વ્યાપ વધાર્યો છે. એસીબીની કલમો ઉમેરાતા કેસમાં નવા ખુલાસાઓ થવાની શક્યતા વચ્ચે પોલીસ વધુ તપાસમાં જોતરાઈ છે. કુકરમુંડાના રાણાઈચી ગામે ધોરણ 6 થી 8ના વર્ગોની મંજૂરી માટે ગ્રામજનોએ ઉઠાવી માંગ. કુકરમુંડા તાલુકાના રાણાઈચી ગામે પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ ધોરણ 6 થી 8ના નવા વર્ગોની મંજૂરી આપવા માંગ કરી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં વહેલી તકે મંજૂરી આપવા માંગણી કરી છે. વ્યારાના વીરપુર પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરીનો પર્દાફાશ, ટ્રક સાથે 2 ઝડપાયા. વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે 16 ભેંસો ભરેલ ટ્રક ઝડપી પાડી હતી. કાર્યવાહીમાં ટ્રક ચાલક નદીમ ગફાર મનિયાર અને ક્લીનર અરબાઝ ખાન અકબર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ભેંસો તથા ટ્રક મળી કુલ્લે 8,20,00,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પશુઓ ભરાવી આપનાર ઇલિયાસ યુસુફને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ડોલવણના ઘણી ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધી રાહતની શ્વાસ. ડોલવણ તાલુકાના ઘાણી ગામે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં એક કદાવર દીપડો ઝડપાયો હતો. દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ફેલાયેલી ભયની લાગણી વચ્ચે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે દીપડાને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના બ્યુટિફિકેશન કામોના ગેરરીતિના આક્ષેપ બાદ એજન્સીને નોટિસ ફટકારાઈ. વ્યારા શહેરમાં ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામોમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો વચ્ચે નગરપાલિકાએ એક કાર્યવાહી હાથ ધરી છે. ચીફ ઓફિસરે કામ કરતી એજન્સીને નોટિસ ફટકારી છે, તેમજ કામના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કેટલાક કામો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે ફરિયાદો થયેલી છે એ ફરિયાદ સંદર્ભે આપણે મ્યુનિસિપલ એન્જિનિયરને સૂચના આપીને બંને કામો હાલ સ્થળ ઉપર બંધ કરાવેલા છે અને બંને સ્થળ પરના કામોને અટકાવીને આપણે જે બી કામ થઈ રહ્યા છે તેના રિપોર્ટ્સ કરાવવા માટે આપી દીધેલા છે અને એ તપાસ રિપોર્ટ આવ્યેથી એની આગળની તપાસની કાર્યવાહી થઈ શકશે. ક્યાં રિપોર્ટ આપ્યો છે અને કેટલો સમય થયો? જે દિવસે ફરિયાદ આપેલી એના બીજા જ દિવસે આપણે પ્રક્રિયા હાથ ધરી દીધેલી છે અને રિપોર્ટ આવતા તો સમય લાગશે, એટલે લગભગ કેટલો સમય લાગશે એક્ઝેક્ટ અમે કહી નહીં શકીએ, પણ ગેરીમાં જ અમે રિપોર્ટ કરાવવા માટે આપેલા છે, એટલે ગવર્મેન્ટ અપ્રુવડ એજન્સીમાં જ આપીએ છીએ. તાપી જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવનો સફળ સમાપન, 342 વિદ્યાર્થીઓનો પ્રવેશ. તાપી જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો સફળ સમાપન થયો છે. રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલની હાજરીમાં અંતિમ દિવસે વિવિધ શાળાઓમાં કુલ 342 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષણ સાથે સંસ્કારના મહત્ત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મોહરમ પૂર્વે સોંગઢમાં પોલીસનું ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ. સોંગઢ પોલીસે આગામી મોહરમ પર્વને લઈ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપીની હાજરીમાં પીઆઈ, પોલીસ જવાનો દ્વારા ઇસ્લામપુરા, અલીફનગર, મુસ્લિમ ફળિયા, શાક માર્કેટ, મેન બજાર, દેવજીપુરા, જૂના ગામ અને નવા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લોકોને સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. ગૌવંશ હેરાફેરી કેસનો વોન્ટેડ આરોપી કુકરમુંડા પોલીસને હાથે ઝડપાયો. કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌવંશ હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપી શાહરૂખ ઉર્ફે
બાબડો યાકુબ કુરેશીને ટ્રાન્સફર વોરંટના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે મહારાષ્ટ્રમાં પણ ગોવંશ પ્રકારનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.